જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ નજીક આવી રહ્યો છે. તેના ઉપક્રમે આપણે શ્રી ગુસાઈજીના જીવન દર્શન પર સત્સંગ કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે એ જાણીશું કે જ્યારે શ્રી વલ્લભે આસુર વ્યામોહ લીલા કરી ત્યારે તેઓએ પોતાના બંને નાના બાળકોને શી આજ્ઞા કરી અને તેના દ્વારા સઘળી વૈષ્ણવ સૃષ્ટિને શો ઉપદેશ આપ્યો. જો તમે પણ એ સમજવા માગતા હોય તો આ પૂરો પ્રસંગ અંત સુધી સાંભળજો, અને હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી આપ એક પણ વિડીયો ચૂકી ન જાઓ. અને તમારે માટે એક પ્રશ્ન છે કે શ્રી ગુસાઈજીને કેટલા પુત્રો હતા, જેનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં અમને લખી મોકલજો. અને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરી દેજો અને બીજા વૈષ્ણવોને પણ શેર કરી દેજો. તો ચાલો હવે આજના આપણા સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વિઠ્ઠલને સંગીતમાં અનહદ પ્રીતિ, વીણાવાદનો ભારે શોખ. ઘરમાં રોજ સવારે શ્રી ઠાકોરજી જાગે અને રાત્રે પોઢે ત્યારે તેઓ અચૂક વીણા વગાડે. વીણા વગાડવાથી તેમની આંગળીઓના ટેરવા વીણાના તાર સાથે ઘસાઈ ઘસાઈ બરછટ થવા લાગ્યા. તેમાં કાપા પણ પડ્યા. આંગળીઓની કોમળતા દિવસે દિવસે ઓછી થતી હતી. એક દિવસ શ્રી વિઠ્ઠલેશ સ્નાન કરી સેવામાં પધાર્યા. શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલેશનો જમણો હસ્ત પોતાના ડાબા હસ્તમાં લીધો અને તેમની આંગળીઓ પર પોતાનો જમણો હસ્ત થોડી મિનિટો સુધી ચૂપચાપ ફેરવ્યો. ચતુર શ્રી વિઠ્ઠલેશ શ્રી વલ્લભના મનની વાત જાણી ગયા. તેમણે વિચાર કર્યો, પિતૃચરણ પોતાનો શ્રીહસ્ત મારી આંગળીઓ પર ફેરવી મને પ્રેમથી એવું સમજાવી રહ્યા છે કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ અત્યંત કોમળ છે. એવા પ્રભુની સેવા કરતાં તેમના સુકોમળ શ્રી અંગને મારી આવી કર્કશ આંગળીઓનો સ્પર્શ થાય તો પ્રભુને કેટલું બધું કષ્ટ થાય. પિતૃચરણ અનેક વખત વૈષ્ણવોને સમજાવે છે કે આપણે પ્રભુના સેવક છીએ, પ્રભુ આપણા સ્વામી છે. સેવકનો ધર્મ સેવા દ્વારા પ્રભુના સુખનો વિચાર કરવાનો છે. પ્રભુના સુખ માટે સેવકે પોતાના શરીરની બરોબર કાળજી રાખવી જોઈએ. માટે સ્નાન કરીને સેવામાં જતા પહેલાં તેલ મર્દન કરવાની, સારી રીતે દંત ધાવન કરવાની પિતૃચરણ આજ્ઞા કરે છે. અપરસમાં પ્રસાદી બીડી લઈને પછી પ્રભુની સન્મુખ જવાનું આપ બતાવે છે. દિવસે શરીરને અસુખ થાય તેવી રીતે રાત્રે ઉજાગરા ન કરવાની આજ્ઞા કરે છે. શ્રી વિઠ્ઠલેશે નિશ્ચય કર્યો, મારે પ્રભુના શ્રીઅંગની સેવા કરવી છે, એટલે આજથી હવે હું વીણા નહીં વગાડું. આમ શ્રી વિઠ્ઠલેશે પ્રભુના સુખ માટે પોતાના શોખનો તત્કાલ ત્યાગ કર્યો. હવે જ્યારે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી ત્યારે તેમણે પોતાના બંને પુત્રો શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજીને શું ઉપદેશ આપ્યો હતો અને તેના દ્વારા વૈષ્ણવોને શું ઉપદેશ આપ્યો તે જોઈએ. વિક્રમ સંવત 1587ના અષાઢ સુદ બીજનો દિવસ હતો. કાશીમાં હનુમાન ઘાટ ઉપર બપોર થવાની તૈયારી હતી. શ્રી વલ્લભ ભગવા વસ્ત્ર ધારણ કરી સંન્યાસીના સ્વરૂપે પૂર્ણાનંદ નામ અંગીકાર કરી હનુમાન ઘાટ પર રેતીમાં બિરાજ્યા હતા. આપના મુખ પર અપૂર્વ શાંતિ, પ્રસન્નતા અને ભગવત તેજ લોભતું હતું. આપના નેત્રો અર્ધ મીંચાયેલા ધરતી તરફ ઢળેલા હતા. આપની સન્મુખ આપના બંને કુમાર શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશ બેઠા હતા. શ્રી વિઠ્ઠલેશની બાજુમાં હરસાનીજી હતા અને ત્યાર પછીની પંક્તિમાં અનેક વૈષ્ણવો, કાશીમાં ઉપસ્થિત સંતો, મહાપુરુષો અને ભક્તોની ભારે ભીડ હતી. શ્રી વલ્લભ થોડીક જ મિનિટો પછી શ્રી ગંગાજીની મધ્ય ધારામાં પ્રવેશી સદેહે આસુર વ્યામોહ લીલા અંગીકાર કરવાના હતા. તટ પર નિસ્તબ્ધ શાંતિ હતી. સૌના હૃદયમાં થોડો ક્લેશ હતો. હવે અમારા પ્રાણપ્રિય શ્રી ગુરુદેવના ભૂતલ પર દર્શન થવા દુર્લભ બનશે. સૌ અપલક નેત્રે શ્રી વલ્લભના દર્શન કરી રહ્યા હતા. નીરવ શાંતિનો ભંગ કરતા શ્રી વિઠ્ઠલેશ બે હાથ જોડી વિનંતી કરી, તાતજી, આપ ભગવત ધામમાં પધારશો.
હવે આપનું માર્ગદર્શન અમને નહીં મળે, અમારે હવે શું કરવાનું? શ્રી વિઠ્ઠલેશની વય ત્યારે 15 વર્ષની હતી અને શ્રી ગોપીનાથજી 20 વર્ષના હતા. બંને બાળકોના મુખારવિંદ પર ઉદ્વેગ હતો. બંનેના નેત્રોમાં અસ્વસ્થતા હતી. આજે મસ્તક પરથી શિર છત્ર દૂર થશે એની વ્યથા એમના મુખ પર પ્રસરી હતી. શ્રી વલ્લભ સી આજ્ઞા કરે છે તે જાણવા સૌએ જાણે પોતાના શ્વાસ પણ રોક્યા. હવે કોઈના શ્વાસોશ્વાસનો મરમર ધ્વનિ પણ વાતાવરણમાં ગુંજતો ન હતો. શ્રી વલ્લભે દ્રષ્ટિ ઊંચી કરી પોતાના બંને પુત્રો દમલાજી અને સૌ વૈષ્ણવો તરફ દ્રષ્ટિ જોડી. પોતાના જમણા હાથની અંગુલીથી ઘાટ પરની રેતીમાં આપે છેલ્લી આજ્ઞા લખવાનો પ્રારંભ કર્યો. આપે મૌન વ્રત ધારણ કર્યું હતું એટલે શ્રી વિઠ્ઠલેશના જવાબમાં છેલ્લી આજ્ઞા લખી રહ્યા હતા. શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલેશ, દમલાજી અને બીજા વૈષ્ણવો આપના દ્વારા લખાતી આજ્ઞાને વાંચવા સમજવા મથી રહ્યા હતા. આપે લખ્યું, તમે ભવિષ્યમાં ક્યારેય આપણા પ્રભુથી બહિર્મુખ થશો તો સંસાર સાગરમાં આ કાલરૂપી પ્રવાહ તમને પ્રભુથી દૂર ઘસડી જશે. તમારી ઇન્દ્રિયો, તમારો દેહ બધું કાલરૂપી પ્રવાહમાં અથડાતા કૂટાતા નાશ પામશે. માટે આપણા પ્રભુ શ્રી ગોપીજન વલ્લભને તમે કદી છોડશો નહીં. તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખજો. તેમના સેવા સ્મરણ નિત્ય કરજો. શ્રી ઠાકોરજીને લૌકિક માનશો નહીં, એમને સદાય અલૌકિક માનજો. એમને જ તમારું સર્વસ્વ ગણજો. તેમનામાં જ તમારો સર્વાત્મ ભાવ સ્થાપન કરજો. શ્રી વલ્લભે આટલી આજ્ઞા લખી પછી આપ થંભી ગયા. ત્યાં જાણે શ્રી ગોવર્ધનધર પ્રગટ થયા હોય તેમ શ્રી વલ્લભના સ્વરૂપમાં જ સૌને શ્રી ગોવર્ધનધરના દર્શન થયા. શ્રી ગોવર્ધનધરે આજ્ઞા કરી, તમને મારામાં વિશ્વાસ હશે તો તમારે ક્યારેય કોઈ ચિંતા કરવાનું કારણ નથી. તમારી લૌકિક અલૌકિક સર્વ ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ. સૌને ફરી પાછા શ્રી વલ્લભ સ્વરૂપે દર્શન થયા. શ્રી વિઠ્ઠલેશ પિતૃચરણને મનોમન વંદન કરતા વિનવી રહ્યા હતા. તાતજી, આપની આ આજ્ઞાનું પાલન કરવા મારામાં કોઈ શક્તિ નથી. એ શક્તિ આપનાર પણ આપ જ છો. આપની આજ્ઞાનું પાલન કરી આપનો સાચો પુત્ર બની રહું એવી સદાય કૃપા કરજો. દમલાજી મનમાં વિચારી રહ્યા, મારા સ્વામી શ્રી વલ્લભની કૃપાનો પાર નથી. ભૂતલનો ત્યાગ કરતાં પણ આપે આપના બંને પુત્ર રત્નોને અને અમને કોઈ અલગ અલગ આજ્ઞાઓ નથી કરી. આપની દ્રષ્ટિમાં એમની બિંદુ સૃષ્ટિ અને એમની નાદ સૃષ્ટિ જેવા અમે સમાન જ છીએ. શ્રી વિઠ્ઠલેશ અને શ્રી ગોપીનાથજી તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે, પરંતુ તેમને આજ્ઞા કરીને વાસ્તવમાં તો અમને જ શિખામણ આપી છે. કારણ આપણે જીવ તો પામર છીએ, સંસાર સાગરમાં ફસાયેલા છીએ. ઇન્દ્રિયો આપણા વશમાં નથી, વિષય વાસનાના કાદવમાં ખૂંપેલા છીએ. આ સ્થિતિમાં તન અને મનથી સદાય પ્રભુની સન્મુખ રહેવાનું આપણું ગજું નથી. જો કાળ બળની લપેટમાં આવી ગયા તો આ મહામૂલ માનવ દેહ નિરર્થક વેડફાઈ જશે. ફરી 84 લાખ યોનિના ચક્કર કાપવા પડશે. મારા સ્વામી શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ આપતી વખતે જે વાત કહી તે જ આજે ફરીથી કહી છે. આપણા સાચા સ્વામી પ્રભુ છે. તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખી તેમના સેવા સ્મરણ કરવા એ જ આપણું એકમાત્ર કર્તવ્ય છે. વાહ પ્રભુ, આપ અમારી કેટલી બધી ચિંતા રાખો છો. અમે આપના સેવક છીએ, પરંતુ અમને ખબર નથી અમે આપને લાયક છીએ કે નહીં. આપ કૃપા કરો તો જ અમે આપની આજ્ઞાનું પાલન કરી શકીએ. સૌના હૃદયમાં આ ભાવ ઘૂંટાતો હતો. શ્રી ગોપીનાથજી, દમલાજી અને વૈષ્ણવ સાથે શ્રી વિઠ્ઠલેશ ફરી અડેલ પાછા પધાર્યા. તેમણે મોટા ભાઈ ગોપીનાથજીને વિનંતી કરી, ભાઈ, આજથી આપ મારું શિરછત્ર છો, મારા વડીલ છો. તાતજીએ આપને સંપ્રદાયનો ઉત્તરાધિકાર સોંપ્યો છે. આ પુષ્ટિ માર્ગના આચાર્ય પદે છો.
હું આપનો સેવક છું. આજથી આપની આજ્ઞાનું પાલન કરવું એ જ મારું કર્તવ્ય છે. મારી ભૂલ થાય તો આપ નિસંકોચ મને દંડ આપજો. શ્રી વિઠ્ઠલેશના આવા વિનયપૂર્વકના વર્તનથી શ્રી ગોપીનાથજીને અને શ્રી મહાલક્ષ્મીજીને અત્યંત આનંદ થયો. બંનેએ શ્રી વિઠ્ઠલેશને હૈયા સરસા ચાપ્યા. થોડા સમય પછી જન્માષ્ટમીનો ઉત્સવ નજીક આવ્યો. શ્રી વિઠ્ઠલેશે માતાજીને પૂછ્યું, અક્કાજી, તાતજી ભૂતલ પર બિરાજતા નથી. મોટા ભાઈ વ્રજમાં પધાર્યા છે. જન્માષ્ટમીનો ઉત્સવ નજીક આવે છે. એ ઉત્સવ કેવી રીતે મનાવવાનો એ હું જાણતો નથી. આપ આજ્ઞા કરો તેમ કરીએ. વિઠ્ઠલ, તમારા પિતૃચરણે આપણા સંપ્રદાયના ઉત્સવ અને સેવાનો સર્વ પ્રકાર દામોદરદાસને સમજાવ્યો છે. તમે દામોદરદાસને જઈને પૂછો, તેઓ જ તમને બતાવી શકશે. શ્રી વિઠ્ઠલેશે વિચાર કર્યો, દામોદરદાસ પિતૃચરણના અનન્ય કૃપાપાત્ર સેવક છે. પિતૃચરણ તેમના પર સૌથી અધિક પ્રીતિ રાખતા હતા. તેમને હંમેશા દમલા કહીને બોલાવતા. પિતૃચરણથી દામોદરદાસજી 5 વર્ષે મોટા હોવા છતાં પિતૃચરણ તેમને એકવચનથી બોલાવતા. પિતૃચરણે સંન્યાસ લેતા પહેલાં એકવાર માતાજીને આજ્ઞા કરેલી કે મેં શ્રી ગોવર્ધનધરને વિનંતી કરી છે કે મારા પહેલાં દમલાનો દેહ ન છૂટે. માર્ગનું સર્વ રહસ્ય દમલાના હૃદયમાં બિરાજે છે. આવા પરમ ભગવદીય દમલાજી મારે માટે પણ વંદનીય છે. તેમને અહીં બોલાવવા તે ઉચિત નથી. મારે જ તેમની પર્ણકુટીએ જવું જોઈએ. જેની પાસેથી જ્ઞાન મેળવવું હોય તેમની પાસે વિનયથી જઈને દીનતાથી શિષ્ય ભાવે પ્રશ્ન કરવો જોઈએ. તો જ એ જ્ઞાન હૃદયારૂઢ થાય છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાન પ્રાપ્તિનો આ જ પ્રકાર સમજાવ્યો છે. આમ વિચાર કરી શ્રી વિઠ્ઠલેશ દામોદરદાસજીની પર્ણકુટીએ પધાર્યા. દામોદરદાસજી એકાંતમાં બેસી શ્રી વલ્લભના સ્વરૂપનું ચિંતન કરતા વિપ્રયોગ કરી રહ્યા હતા. દામોદરદાસજી, અંદર આવું. મધુર કોમળ સ્વર સાંભળતા જ દામોદરદાસજીના નેત્રો ખુલી ગયા. સામે કિશોર વયના શ્રી વિઠ્ઠલેશના દર્શન થયા. ભાવ વિભોર બની ઊભા થઈ પર્ણકુટીના દ્વારે આવ્યા. 2 હાથ જોડી વંદન કર્યા અને કહ્યું, મહારાજ, આપે મારા જેવા રંક પર આજ ઘણી કૃપા કરી. પર્ણકુટીમાં પધારી આપના ચરણારવિંદથી તેને પાવન કરો. મારે મન આજે સાક્ષાત શ્રી વલ્લભ જ પધાર્યા છે, પરંતુ અહીં પધારવાનો શ્રમ કેમ લીધો? મને બોલાવવો હતો ને? દમલાજી, માતૃચરણની આજ્ઞાથી હું આવ્યો છું. જન્માષ્ટમીના ઉત્સવનો પ્રકાર અને ભાવના તાતચરણે તમને સમજાવ્યા છે તે જાણવા છે. દમલાજીએ 2 હાથ જોડી વિનંતી કરી, મહારાજ, મને જે કંઈ યાદ છે તે હું કહું છું. પછી તેમાં મારી જીવ બુદ્ધિથી જે કંઈ ખૂટતું હોય તે આપ મને બતાવજો. દામોદરદાસજીએ દીનતાથી જન્માષ્ટમીનો સર્વ પ્રકાર અને ભાવના કહ્યા. તે સાંભળી શ્રી વિઠ્ઠલેશ ખૂબ પ્રસન્ન થયા. દમલાજી, હવે આ જ પ્રમાણે વર્ષના બધા ઉત્સવોનો સેવા પ્રકાર આપ મને ન શીખવો? મહારાજ, હું જે જાણું છું તે જરૂર કહીશ, પણ હવે કૃપા કરી આપ અહીં પધારવાનો શ્રમ ન લેશો. હું આપના દર્શન કરવા દરરોજ આવું છું, ત્યારે આપને નિવેદન કરીશ. વૈષ્ણવો, શ્રી ગુસાઈજી ચરિત્રના બીજા પ્રસંગો આપણે હવે પછીના વિડીયોમાં સાંભળીશું. અત્યારે સત્સંગમાં વિરામ લઈએ. શ્રી વલ્લભાધીશ કી જય.